માંગરોળના ટાવર રોડ જૂના સિનેમા સામે જૂનાગઢના મધ્યસ્થ ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો। ભાજપના સાંસદના ઉમેદવાર રાજેશ ચુડાસમા, ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા, રાષ્ટ્રીય આગેવાન વેલજીભાઈ મસાણી, પૂર્વ ધારાસભ્ય માઘાભાઈ બોરીચા, જયંતિભાઈ તેમજ જિલ્લા ભાજપના આગેવાન ચંદુભાઈ મકવાણા, હિરેનભાઈ સોલંકી, ચંદ્રેશભાઈ હેરમા, માનસીભાઈ ડોડિયા, માંગરોળના ભાજપ શહેર પ્રમુખ દિનેશભાઈ સોમિયા, તાલુકા મહામંત્રી દાનભાઈ ખાંભલા સહિત ભાજપના આગેવાનો, હોદ્દેદારો, કાર્યકરો બોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રાજેશભાઈને માંગરોળમાંથી વધુ લીડ આપવા, વધુમાં વધુ મતદાન કરવા હાકલ કરવામાં આવી હતી। રાજેશભાઈને ચૂંટીને નરેન્દ્રભાઈ મોદીને સીટ રૂપી કમળ અર્પણ કરવા અપીલ કરાઈ હતી। સૌ કાર્યકર્તાઓને કામે લાગી જવા અપીલ કરવામાં આવેલ છે। જે કેસની ગુજરાતી સાથે વિનુ મેસવાણીયા, માંગરોળ। માંગરોળ શહેર અને માંગરોળ ગ્રામ્યના મધ્યસ્થ કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો છે। ત્યારે એ સમયે અમારા મહામંત્રી હિરેનભાઈ, અમારા આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય ભગવાનજીભાઈ, પૂર્વ ધારાસભ્ય માધાભાઈ બોરીચા અને સૌ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળ્યો છે। ઘણા લોકો કોંગ્રેસ છોડી અને પાર્ટીમાં પણ જોડાયા છે। એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આવનારા સમયમાં આ વિધાનસભામાંથી સૌથી વધારેમાં વધારે લીડ નીકળે એવા સંકલ્પ સાથે કાર્યકર્તાઓ આગળ વધી રહ્યા છે। રાજેશભાઈ, માંગરોળમાંથી કેટલી લીડની અપેક્ષા રાખો છો? મેં કીધું એમ કે અમારો એક સંકલ્પ છે અમારા પ્રદેશ અધ્યક્ષ પાટીલ સાહેબનો કે 5 લાખની લીડથી અમારે દરેક લોકસભા જીતવી છે। તો એના આધારે અમે 70,000 થી 75,000ની લીડથી અહીંયા માંગરોળ વિધાનસભા જીતી।